ગાજવીજ સાથે અને એકદમ કહી શકાય કે અતિવૃષ્ટિ થવાની હોય એવા વાદળોના માહોલ સાથે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે। બહુ મથે માનવી ત્યારે વિગોમાન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય। લગભગ ઘડીઓ ગણાય કે દિવસો ગણાય એમાં જ હવે લગભગ ખેડૂતના દરવાજાની સાંકળ ખખડશે ને મેઘરાજા કહેશે કે હું આવ્યું। કોંકણ ગોવાથી પણ આજની તારીખે હજી ચોમાસું મજબૂત રીતે આગળ વધવાનું છે। આવનારા 3 દિવસ સુધી હજુ ચોમાસું સતત મજબૂત રીતે આગળ વધશે। અત્યારે કેરળ અને કર્ણાટક થી નજીક દરિયાકાંઠે એક વરસાદી સિસ્ટમ છે એ પણ તૈયાર થઈ રહી છે। મુંબઈ સુધીના કોઈ પણ વિસ્તારમાં ચોમાસું નિષ્ક્રિય થાય અથવા તો બહુ ધીમું પડી જશે, પણ ચોમાસાને બ્રેક જોરદારની લાગવાની છે। ચોમાસું ગુજરાતની અંદર સમય કરતા વહેલું પ્રવેશ કરે તેવું વ્યક્તિગત મારા અનુભવ પ્રમાણે મને સંભાવનાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે। 15 જૂન નહીં પણ 22 જૂન થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે। 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં વાવણી થાય, પછી 22 થી 25 જૂન વચ્ચે વાવણી થાય। હું ખેડૂતને તમારા માધ્યમથી કહું કે ઉતાવળ ના કરશો, બિયારણ બગડી જશે, ઉગશે નહીં, એટલે ઉતાવળ કરીને કોઈએ વાવેતર ન કરવું। કોષ કાઢીએ કરોડ કેદી પૃથ્વી વિગો પીવે, પણ મેં વિનાના લીલા વન ન હોય, મેં વિનાના માંડળી। હાલ જોઈએ તો અત્યારે રાજ્યમાં આમ જોઈએ તો ભારતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચુક્યો છે। 4 જૂને ચોમાસું ભારતમાં પ્રવેશ કર્યું છે અને ચોમાસું હવે સતત આગળ વધી રહ્યું છે। ખાસ કરીને અરબ સાગરમાં ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે રીતે પરેશભાઈ વાત કરી હતી કે આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહી શકે છે, કારણ કે ચોમાસાની ઝડપ અરબ સાગરમાં વધુ હશે અને તે મુજબ જ અત્યારે ચોમાસું છે તે સતત અરબ સાગરમાં આગળ વધી રહ્યું છે। ત્યારે હવે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ ક્યારે થશે અને ખાસ કરીને શું ચોમાસું ગુજરાતમાં આવતા પહેલા મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાશે કે કેમ? આ વખતે અરબ સાગરમાં શું સિસ્ટમો બનશે અને બનશે તો તેની અસર ગુજરાતમાં કેટલી થશે અને ખાસ કરીને અત્યારે જે ભારે પવન જોવા મળી રહ્યો છે તેનું શું કારણ છે? આ તમામને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે અને આમ તો લાખો ખેડૂતો અત્યારે પરેશભાઈ સામે જે નજર રાખીને બેઠા છે, કારણ કે સતત આગાહી આવી રહી છે અને પરેશભાઈ જે રીતે આગાહી કરી હતી કે ચોમાસું ઝડપથી આગળ વધશે તે મુજબ જ આગાહી પણ આગળ વધી, તે મુજબ ચોમાસું આગળ વધી રહ્યું છે। તો પરેશભાઈ પાસેથી જ જાણીએ કે હવે ચોમાસાને લઈને શું અપડેટ છે। તો પરેશભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને પરેશભાઈ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ હવે ક્યારે? ચોક્કસથી એટલે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થાય એમના ઉપર સૌ કોઈ ખેડૂતોની મીટ છે, કેમ કે બિયારણ ખાતર તૈયાર છે, બળદિયા તૈયાર છે। હવે બસ મેઘરાજાની રાહ છે ને મેઘરાજા પધરામણી કરે એટલે ખેડૂતો એમ કહે કે અમે વાવણી કરીએ। અને આમ તમે જે પ્રમાણે કહ્યું ને મને પણ એક છંદ યાદ આવે છે કે આપણે એક જૂની કહેવત છે કે બહુ મથે માનવી ત્યારે વિગોમાન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય। આપણે માણસ તો બહુ મથીએ તો વીઘો 2 વીઘા માન પીવડાવી શકીએ અને જયારે રઘુવીર રીજે ને એ નવખંડ ભીનો કરી નાખે, કેમ કે એ તો કુદરતી શક્તિ છે ને એ કુદરતી શક્તિ અત્યારે નૈઋત્યનું ચોમાસું બનીને જે કઈ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે, એટલે આમ કહી શકાય કે હવે આપણે તો ગુજરાતના ઘરની અંદર બેઠા છે પણ ગુજરાતના દરવાજે મેઘરાજા છે ક્યાંક દ્વાર ખટખટાવવાની રાહ છે ને હવે લગભગ ઘડીઓ ગણાય કે દિવસો ગણાય એમાં જ હવે લગભગ ખેડૂતના દરવાજાની સાંકળ ખખડશે ને મેઘરાજા કહેશે કે હું આવ્યું અને પછી ખેડૂતો પણ રાજી થશે। એટલે આમ જોવા જઈએ તો જે 2 પાક હોય છે, જે મોન્સૂન એટલે કે જે નૈઋત્યનું ચોમાસું છે એમની પૂર્વ અને પશ્ચિમ 2 પાક હોય અને આપણે ઘણા સમયથી એક અનુમાન હતું કે આ વર્ષે બંગાળની ખાડી કરતા અરબ સાગર છે એ થોડુંક મજબૂત જોવા મળશે, કેમ કે આયોડીનની અસર છે એ જોવા મળશે। અત્યારે અરબ સાગરની પાક છે ને થોડી વધારે ચાલી રહી છે, પશ્ચિમ પાક જે પૂર્વ પાક હોય છે તો બંગાળની ખાડીમાં છે એ એની નોર્મલ કન્ડિશન કરતા પાછળ ચાલી રહી છે, જે દર વર્ષે જે જગ્યાએ પહોંચે છે એમના કરતા એ થોડીક પાક પાછળ પણ ચાલી રહી છે। ખેર છતાં પણ આપણે તો જયારે ગુજરાતની ચિંતા કરી રહ્યા છે, તમે ને હું ગુજરાતના ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એ જોવાનું એ છે આમ તો ઠીક છે હવામાન વિભાગે જે જાહેરાત કરી છે અને એના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો પ્રમાણે જાહેરાત કરે। આપણે એમની ભૂતકાળમાં પણ વાત કરી ચુક્યા છે કૃપાલસિંહભાઈ, એની પવનની ઝડપ ઓછી હતી એટલા માટે થઈને એની જે ચોમાસાની જાહેરાત લેટ થઈ છે, પણ ચોમાસું તો એના નિયત સમય કરતા વહેલું ચાલતું। હવે એક સમજવાની વાત એ છે કે 4 જૂને હવામાન વિભાગે જાહેરાત કરી કે કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે અને મેપ ડ્રો કરીને વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધો। એ પછી ગઈકાલે 5 જૂને એક નવો મેપ આવ્યો છે, એમાં હવામાન વિભાગ એવું સૂચવે છે કે કોંકણ ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું છે।
હવે હું તમને સમજાવું કે 4 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે અને 24 કલાકની અંદર કોંકણ ગોવા સુધી પહોંચે એ આમ જનરલી પોસિબલ નથી. એમનું કારણ છે કે કેરળમાં ચોમાસું પહોંચે એટલે કેરળના 50% ભાગોમાં 1 જૂને આવતું હોય છે એની નોર્મલ તારીખે. ત્યાં આવ્યા પછી 4-5 દિવસે તો કોંકણ ગોવા પહોંચે, 24 કલાકમાં ના પહોંચે. એનો એક રેગ્યુલર એનો એક ટ્રેક છે. પણ એ કોંકણ ગોવા સુધી પહોંચ્યું ગઈકાલે એ સાચું છે, એમાં ખોટું નથી. હવામાન વિભાગના અધિકારીઓની એકદમ માહિતી સટીક જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ થવા પાછળનું કારણ એ છે કે કેરળમાં ઓલરેડી 27 તારીખે ચોમાસું આવી ગયું હતું, ત્યાં ગતિવિધિ ચાલુ થઈ હતી, પણ પવનની ઝડપ ઓછી હતી એટલે એની જાહેરાત ન થઈ શકી અને જાહેરાત 4 તારીખે થઈ અને પછી 5 તારીખે કોંકણ ગોવા સુધી ચોમાસાને જાહેર કરવું પડ્યું, ત્યાં ડિક્લેર કરવું પડ્યું. આ કન્ડિશન આ છે. એ તો એક નીતિ નિયમોની વાત છે, જે હોય તે. પણ કહેવાનો મતલબ કે કોંકણ ગોવાથી પણ આજની તારીખે હજી ચોમાસું મજબૂત રીતે આગળ વધવાનું છે. આવનારા 3 દિવસ સુધી હજુ ચોમાસું સતત મજબૂત રીતે આગળ વધશે, કેમ કે જે ચોમાસા દરમિયાન મોન્સૂન સિઝનમાં જે ઓફશોર ટ્રફ હોય છે, જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળના દક્ષિણ ભાગો સુધી જે આખો જે સમુદ્ર કિનારો છે આપણો, એ સમુદ્ર કિનારે ચોમાસા દરમિયાન મોન્સૂન ટ્રફ કહી શકાય અથવા એને ઓફશોર ટ્રફ કહી શકાય. એ ઓફશોર ટ્રફ અત્યારે બનવાનું ચાલુ થઈ ગયું છે, જે મેં પણ આજની તારીખે જે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અને મોડેલોના માધ્યમથી જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ ઓફશોર ટ્રફ છે અત્યારે ધીમે ધીમે બનવાનું ચાલુ થઈ ગયું છે. અને અત્યારે કેરળ અને કર્ણાટકથી નજીક દરિયાકાંઠે એક વરસાદી સિસ્ટમ છે એ પણ તૈયાર થઈ રહી છે. સિસ્ટમ છે થોડીક મજબૂત છે, જેને કારણે આવનારા 2-3 દિવસ સુધી ચોમાસાને વેગ મળશે અને એ સાથે કોંકણ ગોવા, કર્ણાટક, કેરળ આ બધા વિસ્તારમાં મુશળધાર વરસાદ પણ પડશે. એમાં દરિયાકાંઠાની અંદર થોડીક વરસાદની તીવ્રતા વધારે પણ ત્યાં જોવા મળશે. સામાન્ય કરતા વધારે વરસાદ દરિયાકાંઠાના શહેરોમાં પાણી ઘૂસી જાય, આવા ચિત્રો છે એ પણ લગભગ હવે 1-2 દિવસની અંદર સામે આવી શકે છે. પણ હવે ચોમાસું છે એ અત્યારે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી તો આજે સાંજ સુધીમાં પહોંચવાનું છે. મહારાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે, ગોવાથી જે નજીક છે, ત્યાં ચોમાસું પહોંચી જશે. એટલે હવે ઘણી વખત એવું હોય કે આજે 6 જૂન છે, તો ઘણી વખત ઘણા બધા મિત્રોને એવો સવાલ થતો હશે કે જ્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જાય તો પછી ગુજરાતમાં તો 2 દિવસમાં પહોંચી જશે. કેમ કે જેવી રીતે કેરળમાં પહોંચી ગયું 4 તારીખે ને 5 તારીખે પછી ગોવા સુધી પહોંચે, એટલે કે કર્ણાટક સહિતના વિસ્તારોને પાર કરીને કોંકણ ગોવા પહોંચે, ત્યાં એટલું ઝડપથી પહોંચ્યું તો લગભગ 8-9 તારીખે તો ગુજરાતમાં પહોંચી જવું. આવું ઘણા બધા મિત્રોને સવાલ થશે, પણ જરૂરી નથી. અમે ઘણા સમયથી અને આપના માધ્યમથી પણ મેં કૃપાલસિંહભાઈ આપની સાથે ચર્ચા કરી હતી કે મહારાષ્ટ્રમાં ચોમાસું બ્રેક થઈ શકે છે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ શકે છે. એટલે હવે પછી ચિત્ર એવું થવાનું છે કે 2-3 દિવસ તો હજુ ચોમાસું ચાલશે, કેમ કે એક ઓફશોર ટ્રફ પણ છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે. એટલે 2-3 દિવસ ચોમાસું ક્યાંય રોકાવાનું નથી, ત્યાંથી આગળ ચાલશે. પણ હવે આગળ જતા મહારાષ્ટ્રમાં એક દક્ષિણ મહારાષ્ટ્રથી લઈ અને મુંબઈ સુધીના કોઈ પણ વિસ્તારમાં ચોમાસું નિષ્ક્રિય થાય અથવા તો બહુ ધીમું પડી જશે, પણ ચોમાસાને બ્રેક જોરદારની લાગવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બ્રેક લાગશે. ચોમાસું ગુજરાતની અંદર સમય કરતા વહેલું પ્રવેશ કરે તેવું વ્યક્તિગત મારા અનુભવ પ્રમાણે મને સંભાવનાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે. લગભગ હું કહી શકું કે 1% સંભાવનાઓ છે કે સમય કરતા વહેલું પહોંચે. 99% એવી સંભાવનાઓ છે કે ચોમાસું એના નિયત સમયે ગુજરાતમાં આવે. હવે નિયત સમયમાં પણ આમ જોવા જઈએ તો હવે આજે જે વાત કરવી છે, છેલ્લા 7-8 વર્ષથી હવામાન વિભાગના અધિકારીઓએ તો એ નિર્ણય લીધેલો છે, પણ ઘણા બધા સામાન્ય માણસને ખબર નથી. ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જનું કારણ છે, એમને કારણે ચોમાસું છે ઘણા વર્ષથી અનરેગ્યુલર થતું જાય છે. ક્યારેક સમય કરતા વહેલું આવી જાય, ક્યારેક સમય કરતા લેટ આવે છે. એટલે હવામાન વિભાગે એક એની તારીખ છે એમાં ચેન્જીસ કરેલો છે. હવે એ તારીખ એવું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરેની 15 જૂન તારીખ છે અને અમે જ્યાં સુધી અત્યારે જે પ્રિડિક્શન કરતા હોય અમે પણ 15 જૂનને જ માન્ય રાખીએ છીએ. ભલે ક્લાઇમેટ ચેન્જની અસર છે કે હવામાન વિભાગે એમાં તારીખોમાં ફેરફાર કર્યો. હવામાન વિભાગ તો એવું સૂચવે છે કે 15 જૂન નહીં પણ 22 જૂન થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે. આ નિર્ણય પણ હવામાન વિભાગે લઈ લીધો છે અને ઘણા બધા મિત્રોને આ વિશેનું નોલેજ નથી અથવા તો ખ્યાલ નથી, એમના સુધી આ વાત પહોંચી નથી. એ વાત હું આજ તમારા માધ્યમથી કરું. હવામાન વિભાગે એવું જાહેર કરેલું છે ઓન પેપર
કે 22 થી 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે. એમાં એ નોર્મલ તારીખ ગણી લેવામાં આવી છે 22 થી 25 જૂન. હવે 15 જૂન ભૂલી જવાનું છે, આવું હવામાન વિભાગ કેવું છે. પણ હું હજી આપને કહું કે આપણે જૂની તારીખ મુજબ ચાલવાનું છે 15 જૂન આસપાસ. એમાં કદાચ 36 કે 48 કલાક આમ તેમ થાય, પણ એ કદાચ 36 કલાક વહેલું આવે કે મોડું આવે છતાં પણ એને નોર્મલ સમયે પ્રવેશ કર્યું કહેવાય. અને ગુજરાતની અંદર નોર્મલ સમયે પ્રવેશ કરશે, એમાં બહુ વહેલું થવાનું નથી. એટલે કોઈ બહુ આમાં ઉતાવળે આંબા ન પાકે એ કહેવતને યાદ રાખવાની છે, ઉતાવળ કરવાની નથી, ધીરજ રાખવાની છે. આમાં ઘણી વખત કેવું થતું હોય કૃપાલસિંહભાઈ, ચોમાસું જયારે ઝડપથી આગળ ચાલતું હોય આવી વાત સમજીને ઘણા બધા ખેડૂતો છે ને એડવાન્સમાં વાવેતર કરી દે, બિયારણ વાવી દે, હવે તો ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું, 2 દિવસમાં આવી જવાનું છે. અને આ કન્ડિશન બહુ સેન્સિટિવ હોય છે. એટલે હું ખેડૂતને તમારા માધ્યમથી કહું કે ઉતાવળ ના કરશો, કેમ કે હવે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યાં સુધીમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પણ ચાલુ રહેવાના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. હવે જો અત્યારે બિયારણ કોરામાં વાવી દઈએ અને ચોમાસું તો નિયત સમય આવવાનું છે ને આપણે એમ હતું કે 2 દિવસમાં આવી જાય પછી ન આવે ને ઝાપટાઓ પડે તો બિયારણ બગડી જશે, ઉગશે નહીં. એટલે ઉતાવળ કરીને કોઈએ વાવેતર ન કરવું, આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. ઘણા બધા મિત્રો એવા પણ સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા છે કે જેમની પાસે હવામાનનો કે વેધરનો કોઈ અનુભવ નથી, કોઈ ડિગ્રી નથી અને કોઈ અનુભવ નથી. હવે એવા લોકો જ્યારે પણ આ હવામાન વિભાગની કે કોઈ બીજા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારોની આગાહી હોય અને એ સમજીને માહોલ એવો ગરમાવી દે કે હવે તો મહારાષ્ટ્ર પહોંચી ગયું, હવે 2 દિવસમાં ગુજરાતમાં આવી જશે ને ખેડૂતો તૈયાર થઈ જાવ ને, આવી વાતોમાં ક્યાંક સોશિયલ મીડિયાની અફવાઓમાં ખેડૂત આવી જતા હોય. એટલે ખેડૂત ભાઈઓ કહું છું, કોઈ સોશિયલ મીડિયા કે કોઈ કહેવાય ને કે અનઓથોરાઇઝ પર્સનના આ વાતમાં ન આવતા ને એમાં કોઈ વાવણી ન કરી દેતા. ફાઇનલ જજમેન્ટ આમ તો ખેડૂતોએ પણ હવામાન વિભાગનું માનવું પડે, એમની આગાહીને અનુસરવું પડે, કેમ કે એમની પાસે ટેકનોલોજી પણ વધારે છે અને હવામાન વિભાગ છે આપણી સરકારી સંસ્થા છે. સાથે સાથે હવામાન વિભાગ છે એ ગુજરાતના ખેડૂતોને સટીક માહિતી પણ આપી રહ્યું છે ને એક ઓથેન્ટિક એનું સ્ટેટમેન્ટ ગણાય છે. સરકાર પણ એનું માન્ય રાખે, ભલે અમારું પણ સરકાર ઘણી વખત માન્ય રાખે, સાયક્લોન કે હોય ત્યારે અમારે વાતને પણ ધ્યાને લઈને સરકાર ડિસિઝન લેતી હોય છે. પણ હું તમને એક ઉદાહરણ આપું કે કલેક્ટરને જ્યારે સાયક્લોન હોય ત્યારે કયા કયા વિસ્તારો ખાલી કરાવવા, ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને ખસેડવા સુરક્ષિત જગ્યાએ, ત્યારે સરકાર છે કોની આગાહીના આધારે, કલેક્ટર છે કોની આગાહીના આધારે એ વિસ્તાર ખાલી કરાવે, તો કે હવામાન વિભાગ સરકારી એમની આગાહીને ધ્યાનમાં રાખીને કરતા હોય. તો આપણે ખેડૂતોએ પણ એમની આગાહીને અનુસરવું જોઈએ. અને મારો પણ એ જ મત છે કે ચોમાસું વહેલું નહીં આવે એટલે હવે અફવાઓ ક્યાંય ચાલુ થાય તો એમાં કોઈ ખેડૂત આવતા નહીં. ચોમાસું એના નિયત સમય આવવાની સંભાવનાઓ છે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જાય, વિધિવત રીતે ચોમાસું બેસી જાય, પૂર્ણ વરસાદ થાય પછી જ વાવેતર કરવું, નહીતર બિયારણ બગડશે. આ વર્ષે ઘણી જગ્યાએ ચોમાસું સમય કરતા વહેલું પણ પહોંચ્યું છે. ઘણી જગ્યાએ કહી શકાય કે 26-27 તારીખથી, આમ તો લગભગ 23 તારીખથી કેરળની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે હવે આપણે કઈ માની લેવાની જરૂર નથી અને ક્યાંય કોઈ ગુમરાહ ન થશો, આવી પણ એક આપના માધ્યમથી મારી અપીલ છે. જી પરેશભાઈ, આમ તો તમે તમામ આગાહી આપી દીધી છે, પરંતુ જે કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ છે તેને લઈને થોડું જાણવું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ કયા વિસ્તારોમાં પડી શકે છે અને કેવા પડી શકે છે. ખાસ કરીને પરેશભાઈ, અમુક વિસ્તારોમાં તો 2 ઇંચ સુધીના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડ્યા છે, તો હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ચાલુ રહેશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ચાલુ રહેશે, પણ કૃપાલસિંહભાઈ અત્યાર સુધી જે વરસાદ પડ્યા છે એ વરસાદની તીવ્રતા વધુ હોવાનું કારણ એ હતું કે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હતી, એટલે કે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડતા હતા. એટલે જ્યાં પડ્યો ત્યાં ગાજવીજ સાથે એક સાથે પડી ગયું. પણ અહીંયા જોવાનું એ પણ છે કે જ્યાં 2 ઇંચ કે 2.5 ઇંચ પડી ગયો છતાં પણ ત્યાં ખેડૂતને જઈને પૂછીએ ત્યારે ખબર પડે કે વાવણી થાય એમ નથી. સામાન્ય રીતે જો નૈઋત્યનું ચોમાસું આગળ વધે ને તો 2-2.5 ઇંચમાં વાવણી લાયક વરસાદ ગણાય છે, પણ આમાં વાવણી નથી થાય. એનું કારણ શું છે કે એક સાથે ટૂંકા ટાઈમમાં પડે એટલે પાણી જમીનમાં ન ઉતરે, એ પાણી તરત જે એક સાથે પડ્યું એટલે જમીનમાંથી સીધું બહાર નીકળી, એટલે જમીન માટી પલળતી નથી. અને જ્યાં સુધી આપણી માટી પૂરતા પ્રમાણમાં ન પલળે ત્યાં સુધી વાવેતર ન કરી શકાય. એટલે અત્યારે જ્યાં કઈ 2-2.5 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યાં વાવેતર માટે તો હજુ પણ થઈ શકે એવી કન્ડિશન નથી. અને એવી જ રીતે હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે, એમાં હવે એવા વરસાદ પણ નથી થવાના,
કેમ કે હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના ઓછી છે. એમાં હળવા સામાન્ય છૂટા છવાયા મધ્યમથી હળવા ઝાપટા અને કોઈ જગ્યાએ ભારે ઝાપટા પડે એવી ઝાપટાઓની સંભાવનાઓ છે. અને કૃપાલસિંહભાઈ, એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં આ ઝાપટાઓની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. બીજા વિસ્તારમાં સંભાવના ઓછી છે. અને એક મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર હશે કે જેમાં છોટાઉદેપુર અને દાહોદ ગોધરા જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તાર, એ વિસ્તારમાં ઝાપટા પડવાની સંભાવનાઓ છે. એટલે આ 3 રીજન એવા છે. એક તો સૌરાષ્ટ્ર રીજન, ગુજરાતનું જે દક્ષિણ ગુજરાત રીજન, અને બીજું મહારાષ્ટ્ર બોર્ડર રીજન. આ 3 રીજન એવા છે કે ત્યાં ઝાપટાઓની સંભાવનાઓ થોડી વધારે છે. બીજા વિસ્તારમાં ક્યાંય છૂટાછવાયા 1-2 સેન્ટરમાં પડીએ એ અપવાદરૂપ રહેશે. બાકી આ 3 સેન્ટરમાં હજુ પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં જ્યારે પ્રવેશ કરશે ત્યાં સુધી આ ઝાપટાઓ છે એ ચાલુ રહેવાના છે. અને નૈઋત્યનું ચોમાસું મેં આપને જણાવ્યું એમ નિયત સમયની આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે ને 3 તબક્કાની અંદર, જે આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે કે પહેલું તો 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં વાવણી થાય, પછી 22 થી 25 જૂન વચ્ચે વાવણી થાય, પછી જૂન મહિનાના છેલ્લા દિવસો અને જુલાઈ મહિનાના પ્રથમ દિવસો એ સમયમાં ત્રીજો રાઉન્ડમાં વાવણી થાય એવી શક્યતા છે. તો એ મુજબની આપણે માનસિક તૈયારી પણ બધાએ રાખવી પડશે. જી પરેશભાઈ, ભારે પવન પણ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તોફાની પવન સાથે જ વરસાદ વરસી રહ્યો છે. તો આ વર્ષે ચોમાસાનો પ્રવેશ પણ શું તોફાની જ થશે કે પછી ચોમાસું છે તે જે રેગ્યુલર હોય છે તે પ્રકારનું જોવા મળશે? હવે કૃપાલજીભાઈ, અત્યારે જે અલગ અલગ મોડેલોનો મારો જે વ્યક્તિગત અભ્યાસ છે એ પ્રમાણે પશ્ચિમના પવનો જે છે, પવનોની જે દિશા અને એની કન્ડિશન છે એમાં બદલાવ નથી જોવા મળતો. એ બદલાવ નથી જોવા મળતો એટલે એવું લાગી રહ્યું છે કે જે વરસાદ નૈઋત્યનું જે ચોમાસું શરૂ થશે, જે વરસાદ પડશે એમાં પણ થંડરસ્ટોર્મ અને તીવ્રતા સાથે થવાના છે. એટલે કે તોફાની વરસાદ જ કદાચ ગુજરાતની અંદર પ્રવેશ કરે ને નૈઋત્યના ચોમાસાની શરૂઆત તોફાની થાય. એટલે કે એમાં અમુક વિસ્તારમાં પવનની ઝડપ અને ગાજવીજ સાથે અને એકદમ કહી શકાય કે અતિવૃષ્ટિ થવાની હોય એવા વાદળોના માહોલ સાથે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે. પણ અતિવૃષ્ટિ નહીં થાય શરૂઆતમાં. એટલે એવા કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એ નોર્મલ કન્ડિશનમાં નોર્મલ વરસાદ જે પડતા હોય એ જ મુજબના પડશે. પણ ચોક્કસથી માહોલ એવો એક વખત બની જશે કે કાળા ડિબાંગ ઘડાટોપ વાદળ ચડ્યા હોય અને અષાઢી મેઘ ખાંગા, બારે મેઘ ખાંગા થવાના હોય એવો માહોલ ચોક્કસથી બની જશે. પણ નોર્મલ કન્ડિશનમાં વરસાદ પડશે અને તોફાની વરસાદ કદાચ પડે ગાજવીજ અને પવન સાથે પ્રથમ વરસાદ, એવી શક્યતાઓ છે. પ્રથમ વરસાદમાં વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો વીજળી પડવાના કેસ પણ વધુ બનશે, આવી શક્યતા મને અત્યારે લાગી રહી છે. એટલે આ પ્રથમ વરસાદ તોફાની શરૂઆત થાય ત્યારે બિનજરૂરી કોઈ ખુલ્લામાં બહુ બહાર ન નીકળવું, કેમ કે આ વરસાદમાં વીજળી પડવાના કેસ બનવાના છે. ખાસ કરીને ઘણા બધા મિત્રો છે ને આ ગરમીથી કંટાળ્યા હશે અને કૃપાલસિંહ પહેલો જ વરસાદ પડે એટલે વરસાદમાં નાવા નીકળી જતા હોય છે. પણ એમને નોલેજ નથી આ વાતનું. ત્યારે તમારા માધ્યમથી હું એ પણ સૂચના આપું છું કે આ પ્રથમ વરસાદમાં કોઈ ઉતાવળ કરીને નાવા પણ બહાર ન નીકળતા. આમાં વીજળી પડવાના પણ કેસ બનશે. એટલે અગાસી ઉપર જઈને બહુ નાવાનો ઉતાવળ ન કરવી. ચોમાસાની હમણાં શરૂઆત થવાની છે. પછી 4 મહિનાનું ચોમાસું છે એ રાબેતા મુજબનું શાંત ચોમાસાની શરૂઆત થાય પછી તમે તારે મન મૂકીને નાહી લેજો. જી 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 જી. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે અને ખાસ કરીને 15 જૂન આસપાસ એટલે કે નિયત સમય આસપાસ જ ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ચોમાસું છે સારું રહેવાનું છે તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. અને આ ઉપરાંત જોઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અને ખાસ કરીને ગાજવીજ સાથે જે વરસાદ પડતો હોય છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. અને આમ તો તેઓ વેધર ટીવીના માધ્યમથી જે આગાહી આપતા હોય છે, લાખો ખેડૂતો સાંભળતા હોય છે અને ખેડૂતો માટે જેટલો વરસાદ જરૂર છે તેટલી જ પરેશભાઈની આગાહી પણ એમના માટે એટલું જરૂરી હોય છે, કારણ કે ખેડૂતો તેમને સાંભળતા હોય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.